માણસ મોબાઈલ અને ટોયલેટની પ્રેમ કથા ઘરો-ઘર અનુભવાય છે. આજે કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જે ટોયલેટમાં પોતાનો મોબાઈલ લઈને નથી જાતી, પણ આ મોબાઈલ છે તમારા મેસેજ ટ્રાન્સફર કરવા સિવાય બીજા ઘણા બધા ઘાતક કીટાણુ પણ ટ્રાન્સફર કરી રહ્યો છે. જ્યારે તમે બાથરૂમમાં મોબાઈલને યુઝ કરો છો ત્યારે સમજવાની જરૂર છે કે બાથરૂમ એ કીટાણુઓનું ધારાવી છે. તેમાં દિવાલ ઉપર, હેન્ડ શાવર ઉપર, ટોયલેટની સીટ ઉપર, વોશ બેસિન બધે પુષ્કળ પ્રમાણમાં ખરાબ કીટાણુ હોય છે અને જેમાંના ઘણા ખરા કીટાણુ એવા પણ છે કે જેને રૂટીનલી જ્યારે તમે બીમાર પડો ત્યારે વપરાતી અમુક દવાઓ એન્ટીબાયોટિક છે એને અસર પણ નથી કરતી હોતી. તો ખાસ કરીને જ્યારે આપણે ફ્લશ કરીએ છીએ ત્યારે પણ એટલા બધા અંદરથી કીટાણુ છે બહાર આવતા હોય છે, આજુબાજુ ફેલાતા હોય છે અને એ જ મોબાઈલ સાથે આપણે બાથરૂમમાં બેઠા હોઈએ છીએ. એ જ મોબાઈલ બેડરૂમમાં પણ એક બાજુ લાઈફ પાર્ટનર અને બીજી બાજુ મોબાઈલ, જમવા બેસીએ ત્યારે પણ હાથમાં મોબાઈલ હોય છે. તો એ મોબાઈલ વડે આપણે આખા ઘરમાં આપણી આજુબાજુ પણ કીટાણુ ફેલાવી રહ્યા છીએ. અને ત્યાં સંડાસના ભાગમાં આવતું પ્રેશર, તેને કારણે લોકોને હરસની તકલીફ પણ થઈ શકે છે અને કબજિયાત પણ રહે છે. સાથોસાથ મગજમાંથી આવતા સિગ્નલ ડાયવર્ટ થઈ જાય છે કે જે નેચરલ આપણી શારીરિક પ્રક્રિયા છે તેના પર કેન્દ્રિત થવાની બદલે મોબાઈલમાં કેન્દ્રિત હોય છે. તો તેને કારણે પાચન પણ સરખું થતું નથી અને મળ પણ સારી રીતે પસાર થતો નથી. તો આને કારણે ટોયલેટ સ્ક્રોલિંગ એ ખૂબ જ નુકસાનકારક છે. પણ આપણે મૂકી તો શકવાના નથી, તો શું કરી શકીએ? તો નિયમ એવો રાખવો કે ફક્ત 10 મિનિટ ટોયલેટમાં બેસવાનું. 10 મિનિટ થાય એટલે ટોયલેટમાંથી ઊભા થઈ અને બહાર આવી જવાનું. અને સાથોસાથ જેમ કોરોના કાળમાં મોબાઈલને આપણે સ્વચ્છ રાખતા હતા તેવી રીતે થોડું મોબાઈલની સ્વચ્છતા, મોબાઈલને સાફ કરવો એ પણ આપણે ઘરમાં ધ્યાન રાખીએ. હવે આ રીલ જો ટોયલેટ પર બેસીને જોતા હોય તો ફટાફટ ઊભા થઈ જાઓ, બહાર જાઓ અને તમારા મિત્રોને શેર કરી દો.